કચ્છની ગરમીમાં કુલ રહેવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. હીટ સ્ટ્રોકથી બચવા માટે આ વાતો જરૂર જાણો. આપણા કચ્છમાં હાલમાં તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ ગરમી માત્ર આક્રમણ નથી, જો ધ્યાન ન રાખીએ તો હીટ સ્ટ્રોક થઈ શકે છે. આપણા સૂકા વિસ્તારમાં લૂ શરીરનું પાણી ખાલી કરી દે છે. એવામાં જો પાણી ઓછું પીએ તો એ હીટ સ્ટ્રોક થવાનું મુખ્ય કારણ બની શકે છે. જો માથું ભારે લાગે કે ચક્કર આવે, ખૂબ તરસ લાગવા છતાં પણ પેશાબ ઓછું આવે કે શરીરના સ્નાયુઓ ખેંચાય તો આ હીટ સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. બચાવ માટે દર કલાકે પાણી પીવો. આપણી કચ્છી છાશ અને લીંબુ પાણી એ તો અમૃત સમાન છે. બહારે જાઓ ત્યારે લાઇટ લૂઝ કપડાં પહેરો અને માથું ઢાંકો, અને બપોરના 12 થી 4 વચ્ચે બહાર જવાનું ટાળો. તેમ છતાં જો ચક્કર આવે કે બેભાન થવા જેવું લાગે તો તરત જ ડોક્ટરને મળો. સાવચેત રહો, ઠંડક જાળવો અને હંમેશા સ્વસ્થ રહો. અને આવી જ જાણકારીઓ સાથે હંમેશા રહો રોગોથી એક કદમ આગળ.